मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजनेन वा प्रियानन्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिभो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा चोर्भिर्विरागते पंचदारदये मम तेमने प्रणाम जय 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 હું કીર્તન કરું बरस गांठ गिरिधर लाल की हो अब ही सुनी आई हो बरस गांठ गिरिधर लाल की हो अब ही सुनी आई हो मंगल गावत सुख पुरावत गर गर बजत बधाई हो अब ही सुनी आई हो मंगल गावत पुरावत गर गर बजता बधाई हो अब ही आई हो ध्वजा पताका माला बंधनवार बंधाई हो ध्वजा पताका तोरण माला बंधनवार बंधाई हो बाजत तारा पखावज आवज जानजन जमक लगाई हो अब ही सुनी आई हो बाजत ताला पखावज आवज जानजन जमक लगाई हो अब ही सुनी आई हो गोपी ग्वाल परस्पर नाचत दधि गीत मचाई हो देखी देखी दम्बा शिव नारद कुसुमन व्रत कराई हो अब ही सुनी आई हो कहिए कहत नहीं आवे बरलो कहा बराई हो नंदन जानकी सभी ऊपर बलिदाई हो अब ही दुनियाई हो बरसात गिरिधर लाल की हो अब ही दुनियाई हो જે થઈ ગયું
દંડવત પ્રણામ જીજી. હા ઋત્વી. રામદાસજી નો ત્રીજો પ્રસંગ. પછી રામદાસજી વ્યાજ લેતા અને એક દિવસ વ્યાજ લેતા અને પછી તેમના જેના કારણે વ્યાજ લેતા એ આવ્યા અને કીધું કે મારો વ્યાજ હવે ક્યારે ચુકાવીશ. તો પછી તેમને રામદાસજીને બુરું લાગ્યું અને પછી રામદાસજીને બુરું લાગ્યું તો ઠાકોરજીને પણ બુરું લાગ્યું અને ઠાકોરજીએ રામદાસજીનો રૂપ લીધો અને ગયા અને તેમના રૂપમાં ગયા અને સાઈન કરી અને તેમના પૈસા ચુકાવી લીધા. પછી રામદાસજી એક દિવસ તેમના ઘર કનેથી જતા હતા તો તેઓ મું છુપાવીને જતા હતા તો તેમને જોઈ લીધું અને કીધું રામદાસજીને કે રામદાસજી હવે ક્યાં મું છુપાવીને જાઓ છો, તમે તો વ્યાજ ચુકાવી દીધો. તો પછી તેમને કીધું રામદાસજીએ કીધું કે મેં વ્યાજ ક્યારે ચુકાવ્યો. તો પછી તેમને કીધું કે આ તમારી જ તો સહી છે. તો રામદાસજીએ કીધું કે રામદાસજી સમજી ગયા કે આ ઠાકોરજીની સહી છે. અને પછી તેમને વિચારી લીધું કે તે ઘરે ગયા અને તેમને તેમના પત્નીને કીધું કે હવે તું ઠાકોરજીની સેવા કરજે અને હું હવે કમાવીશ ને ઘરે નહીં આવું. તો પછી તે રાજાના સૈનિક બની ગયા અને તે એકવાર તે મહાપ્રભુજીને મળવા ગયા અને એકવાર મહાપ્રભુજીને મળવા ગયા અને મહાપ્રભુજીએ કીધું કે રામદાસ ધન્ય છે. તો પછી બધાએ કીધું કે રામદાસજી બધા વૈષ્ણવે કીધું કે રામદાસજી તો પેલા અપડસમાં ઠાકોરજીની સેવા કરતા અને તમે કહો છો કે હવે એ ધન્ય છે. તેમને કીધું કે જે ઠાકોરજી માટે તેમને ઠાકોરજીનો કષ્ટ જોયો અને તે સિપાહી બની ગયા તો એ ધન્ય જ હશે. આમાંથી શીખ મળે છે કે ઠાકોરજી આપણે પેલા ઠાકોરજીનું વિચારવું જોઈએ અને ઠાકોરજી પોતાના ભક્તને વ્યાજ ઉપર ના રાખી શકે. મતલબ ઠાકોરજી કષ્ટ ન જોઈ શકે. જે અમારી શબ્દ છે ઠાકોરજી, ઠાકોર એટલે માલિક. આપણે ઠાકોરજીના સેવક છીએ. ઠાકોરજી આપણા માલિક છે. આપણાથી જે મોટા હોય તેમને સન્માનથી બોલાવવું જોઈએ. એ જે થઈ ગયું એટલે મોટાનું નામ ન લેવું જોઈએ, એને સંબંધથી બોલાવવા જોઈએ. હવે દંડવત પ્રણામ જીજી. શ્લોક કરું? હા કરો. પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ. દુષ્ટતમોમિ દયારહિતોપી વિધર્મ વિશેષ કૃતિ પ્રાર્થિતોપી દુર્જન સંગરતોપ્યવરોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. લોભરતોપ્યભિમાનયુતોપી પરહિતકરના કૃત્ય કરોપી ક્રોધપરોપ્ય વિવેકતોપી કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. કામમયોપી ગતાશ્રયણોપી પરાશ્રયગાશ્રય ચંચલિતોપી વૈષયિકાદર સંવલિતોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય.
तमधैर्यविभिन्नतरोऽपि निजोदरपोषण हेतुपरोऽपि स्वीकृतमत्सरमोहमदोऽपि च कृष्ण तवास्मिन् चास्मि परस्य भक्तिपथादरमात्रकृतोऽपि व्यर्थविरुद्धाकृत्य करोऽपि त्वत्पदसम्मुखतापतितोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य संसृतिगेह कलत्ररतोऽपि व्यर्थधनार्जनखेदसहोऽपि उन्मदमानससंश्रयरोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य उन्मदमानकृष्णपथेतरधर्मरतोऽपि स्वस्तिविस्मृतिमत्रदयोऽपि दुर्जन दुर्वचनादरणोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य वल्लभवंशजनुः स्वप्रभुपादसरोजफलोऽपि लौकिकवैदिकवादखलोऽपि च कृष्ण तवास्मि न चास्मि परस्य पञ्चाक्षरमहामन्त्र गर्भितस्तोत्रपाठतः श्रीमदाचार्यदासानां तदीयत्वं भवेद् ध्रुवम् इति हरिदासोक्तं पञ्चाक्षरमन्त्रगर्भस्तोत्रं समाप्तम् नवो श्लोक परिवृद्धाष्टकम જે આપે પરિવૃદ્ધાષ્ટકમ કહ્યું તો પરિવૃદ્ધાષ્ટક થોડું અઘરું પડશે તમને કઈ વાંધો ચાલો મળ્યું પરિવૃદ્ધાષ્ટકમ નામ છે પરિવૃદ્ધાષ્ટકમ ધ્યાનથી સાંભળજો કલિંદોદ્ભૂતાયા તટમનુચરંતિમ પશુપજામ સાથે સાથે મનમાં બોલતા જાજો કલિંદોદ્ભૂતાયા તટમનુચરંતિમ પશુપજામ रहस्येकां दृष्ट्वा नवसुभगवक्षोजयुगलाम् दृढं निविग्रन्थिं क्लथयति मृगाक्ष्या हठतरम् दृढं निविग्रन्थिं लथयति मृगाक्ष्या हठतरम् रतिप्रादुर्भावो भवतु सततं श्रीपरिवृढे अनुराग एवी रीते छे कलिंदोद्भूताया तटमनुचरन्तीं पशुपजाम् रहस्येकां दृष्ट्वा नवसुभगवक्षोजयुगलाम् दृढं निविग्रन्थिं लथयति मृगाक्ष्या हठतरम् रतिप्रादुर्भावो भवतु सततं श्रीपरिवृढे चलो श्री परिवृद्धाष्टकम कलिन्दोद्भूतायास्तटम् अनुचरन्ती पशुपजाम्
चरन्तीम् परन्तीं चरन्तीम् अनुचरन्तीं पशुपजां रहस्येकां दृष्ट्वा नवसुभगवक्षोजयुगलां दृढं निविग्रन्थिं ની દીર્ઘ છે અને વી રસ્વ નિવિગ્રંથિમ श्लथयति मृगाक्ष्या हठतरम् रति प्रादुर्भावो भवतु सततं श्रीपरिवृद्धे तटमनुचरितिं चरन्तीं पशुपजां रहस्येकां दृष्ट्वा नवसुभगवक्षोजयुगलां दृढं निविग्रं दृष्ट्वा नवसुभगवक्षोजयुगलां शुरुआत થી બોલને रहस्येकां दृष्ट्वा नवसुभगवक्षोजयुगलां दृढं निविग्रन्थिं दृढं निविग्रन्थिं श्लथयति मृगाक्ष्या हठतरम् रति प्रादुर्भावो भवतु सततं श्रीपरिवृद्धे श्रीपरिवृद्धाष्टकम् कलिन्दोद्भूतायास् तटम् अनुचरन्तीं पशुपजां रहस्येकां दृष्ट्वा नवसुभग वक्षोजयुगलां दृढं निविग्रन्थिं श्लथयति मृगाक्ष्या हठतरम् रति प्रादुर्भावो भवतु सततं श्रीपरिवृद्धे कलिन्दोद्भूतायास् तटतम् अनुचरितं पशुपजां હા તમને નહીં થઈ શકે અઘરું પડશે હજી તમે આજે ભક્તિ નથી હા હા ઠીક છે તો આજે આ નહીં કરી શકો તમે કેમ કે થોડું કઠિન છે આના ઉચ્ચાર એના આના પહેલા તમે જે પાઠ હતા ને એનાથી તમે કરી લો આગળ
યમનાષ્ટકથી શરૂઆત કરી હતી ને, ષોડશ ગ્રંથમાંના કેટલા તમે કર્યા છે? જે અમે આગળ શિક્ષા અધ્યયન કર્યો છે. બચ્ચેવાડી કરતા નહીં, પહેલે યમનાષ્ટક થયેલું છે ને, પછી બાલબોધ કર્યું છે તમે? અમારો નથી થયો. જે અમારો સર્વોત્તમ સ્તોત્રમ પછીનો નથી થયો. હા, એ પણ અઘરું છે. બાલબોધ તમે કરી લો એના કરતા. એ સરળ છે, થઈ જશે બધા. ચલો, મળ્યું પુસ્તકમાં કઈ? બાલબોધઃ નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. ત્યાંમાં ધ્યાન રાખજો, વદામી એવું નહીં કરતા, દાને લંબાવી દેવાનું. વદામિ સુવિનિશ્ચિતમ. અને મી અને સુ ભેગા જ છે, એક જ અક્ષર છે એમ સમજવાનું, ઉચ્ચાર એમ કરવાનું. વદામિ સુવિનિશ્ચિતમ. હા, કર. બાલબોધઃ નત્વા હરિમ સદાનંદમ બાલબોધ, બાલ નહીં, બાલબોધ. લ આખો છે. બાલબોધઃ નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ સિદ્ધાંત સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. એ જ ભૂલ કરી જે મેં કઈ સંભળાવી તમને. સુધારો. વદામિ બાલપ્રબોધનાર્થ. સુધારીને બોલ. ખાલી વદામિ સુવિનિશ્ચિતમ એટલું જ બોલ. વદામિ સુવિનિશ્ચિતમ. વદામિ ગાઈને બોલ. બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નહીં, હજી નથી. મેં શું સમજાવ્યું એ રીતે ખબર. વદામિ સુવિનિશ્ચિતમ. વદામિ સુવિનિશ્ચિતમ. હા, થોડું ઠીક છે. ચલો, કરો આગળ. બાલબોધ નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલપ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. વદામિ સુવિનિશ્ચિતમ. બાલબોધઃ
नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहम् बालप्रबोधनार्थाय वदामि सुनिश्चितां तम् नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहम् बालप्रबोधनार्थाय वदामि सुनिश्चिताम् तम् बालबोध नत्वा हरिं सर्वसिद्धान्तसङ्ग्रहम् बालप्रबोधनार्थाय नार्थाय वदामि सुनिश्चितम् नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहम् धनार्थाय वदामि सुनिश्चितम् बालप्रबोधनार्थाय वदामि सुनिश्चितम् ઠીક છે. ચલો તો પછી આજે આગળનો ક્રમ નથી કરી રહ્યા, અહીંયા જ વિરામ રાખ.